સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીમાં 200 થી વધુ આશા વર્કર બહેનો પગાર વધારાની માંગ સાથે અન્નજળ ત્યાગ કરી દરબાદર બેસી ગઈ। માસિક 1850 રૂપિયાના પગારમાં 42 પ્રકારની કામગીરી કરાવતા આ કર્મચારીઓની રજૂઆત સાંભળવામાં ન આવી। આશા વર્કર બહેનોને કામવાળી સમજીને વર્ગ 4માં રાખવામાં આવતા પણ આક્રોશ વ્યક્ત થયો છે। તમામ પ્રકારનો છે, તમામ કામગીરી કરીએ છીએ એના ઉપર અમે વિરોધ તો કરી જ શકીએ ને, અમને કોઈ બજેટ જ ફાળવવામાં નથી આવતું। આશા વર્કર બહેનોને ઘરની કામવાળી હોય એવી રીતના વિસ્તારમાં કામ કરાવે છે, તો શું કારણે આવું કરે છે? કયા કારણે સરકાર અમારું આટલું શોષણ કરે છે? અમે જે કામગીરી કરીએ છીએ એ અમે ઓફલાઈન કરીએ છીએ, અત્યારે એ અમે તમામ કામગીરી સમયસર કરીએ છીએ, તોય છતાં અમને એવું કહેવામાં આવે છે કે તમને પગાર નહીં મળે, તમને નોકરી પરથી કાઢી દેવામાં આવશે। શા માટે અમને નોકરી પરથી કાઢી દેવામાં આવશે? શું અમે અધિકાર ના માંગી શકીએ? અમારો જે બંધારણીય અધિકાર છે, અમારો સમાન કામ સમાન વેતન, અમે સરકારનું કામ કરીએ છીએ અને અમે અમારું વેતન માંગીએ છીએ, તો કેમ અમને ધમકીઓ આપવામાં આવે છે કે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે? આજે જે ભૂખ હડતાલની વાત છે, શું કહેશો? આજે કલેક્ટર ઓફિસમાં અમે અહીંયા ઊભા છીએ, લગભગ 2 થી 3 કલાક થઈ। સાહેબ એવું કહેવા માંગે છે કે તમે સોમવારે મંગળવારે મળજો, આજે હું નહીં મળી શકું તમને। તો અમે પણ સાહેબને એવું કહેવા માંગીએ છીએ કે તમે સોમવારે મંગળવારે મળશો તો અમે સોમવાર મંગળવાર બુધવાર તમે કહેશો ત્યાં સુધી અમે તમારી કલેક્ટર કચેરીના ગેટમાં નીચે બેસી રહીશું। જ્યારે પણ સાહેબને સમય હોય ત્યારે અમને આવીને મળી જાય। અમે ફક્ત અમારી માંગણીઓ લઈને આવ્યા છીએ, અમે કોઈ આતંકવાદી નથી, અમે કોઈ હુમલો કરવા નથી આવ્યા। અમે ફક્ત અમારું જે શોષણ થાય છે અને જે અમારી માંગણીઓ છે એના માટે થઈને અમે અઠવાડિયે સાહેબને રજૂઆત કરવા આવી છીએ, તો કેમ સાહેબ અમારું સાંભળતા નથી? અમને મુલાકાત આપો અને અમારા બરોબર, અને અમે છેવાડાના માનવી સુધી અમે અમારી આરોગ્યની સેવાઓ પૂરી પાડી છીએ, તો સરકારને અમારું કામ કેમ નથી દેખાડતા? મીડિયાના માધ્યમથી અમે સરકાર સુધી અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે અમે આટલા હેરાન થાય છીએ, આટલી કામગીરી કરીએ છીએ, તો સરકાર અમારો અવાજ સાંભળે અને અમને લઘુત્તમ વેતન, ફિક્સ પગાર અને વર્ગ 4ના કર્મચારી બનાવે, આ અમારી માંગ છે। જો સરકાર સ્વીકારશે નહીં તો અમે આગલા કાર્યક્રમો અમે ઉગ્ર આંદોલન કરશું। કેટલા પ્રકારની કામગીરી કરાવવામાં આવે છે અને કેટલો પગાર આપવામાં આવે છે? 42 પ્રકારની કામગીરી કરાવવામાં આવે છે અને પગારમાં ફક્ત માત્ર 1850 રૂપિયા ફિક્સ વેતન આપે। આ કોઈ ફિક્સ વેતન કહેવાય? અમારી નોકરી એમ કે 2 કલાકની છે, 2 કલાકની નહીં, 24 કલાકની નોકરી છે। રાતે દિવસે ગમે ત્યારે અમે ફ્રી જ નથી હોતા। ડિલિવરી પેશન્ટ લઈને જાય, ટીબી પેશન્ટ લઈને જાય છે, કાર્ડના પેશન્ટ લઈને જાય છે, સિઝેરિયનના પેશન્ટ લઈને જાય છે। અમે તમામ નાગરિકોને નાની મોટી સુવિધાઓ, આરોગ્યને લગતી તમામ સુવિધાઓ અમે પૂરી પાડી છે, તો સરકાર આ મીડિયમના માધ્યમથી અમારો અવાજ સાંભળે અને અમારી જે માંગ છે એ સરકાર